નમસ્કાર. તો મિત્રો, તારીખ 3/12/2024ના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં જોશું. તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ ચાંદીની બજાર આજે કેવી રહી તે બાબતે વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 91 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ ખાસ કરીને આજે 728 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 910, 100 ગ્રામ ચાંદી 9100 અને 1 કિલો ચાંદી 91,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીના ભાવમાં પ્રતિ 1 કિલોએ 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7,090 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 56,720 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 70,900 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,09,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 6,000 રૂપિયાનો મોટો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 7,735 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 61,880 રૂપિયા, 10 ગ્રામ સોનું 77,350 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,73,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 6,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 5,801 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 46,408, 10 ગ્રામ સોનાનો ભાવ 58,010 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 5,80,100 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 4,900 રૂપિયાનો મોટો કડાકો એક દિવસની અંદર જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારની સ્થિતિ છેલ્લા 3 દિવસની જોવા જઈએ તો એકંદરે બજારનું વલણ છે તે એકંદરે ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે. જેમાં 3 દિવસમાં છેલ્લા 2 દિવસ સુધી એકંદરે ધીમી ગતિએ ઘટાડા તરફી ચાલ જોવા મળતી હતી, પરંતુ આજે જોરદાર કડાકો જોવા મળ્યો છે અને સોનાની બજારમાં જોરદાર એવો કડાકો આજે થયો છે. ત્યારે ખાસ કરીને સામાન્ય જનતાને થોડી રાહત ચોક્કસપણે ગણી શકાય તે પ્રકારનો ઘટાડો ગણી શકાય, પરંતુ હજી પણ સોનું આ લેવલ સુધી ખરીદવું સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બને છે. કારણ કે જે અત્યારે સપાટી છે તે અત્યારે જે તેમની આવક છે તેના કરતાં વધુ જોવા મળી રહી છે, જેને પરિણામે અત્યારે ખાસ કરીને લગ્નગાળાની સિઝન હોવા છતાં પણ લોકો જરૂરિયાત પૂરતું સોનું ખરીદી રહ્યા છે અને તે લોકો એવી ધારણા રાખીને બેઠા છે, મતલબ કે આશા રાખી રહ્યા છે કે હજી પણ ઘટાડો થાય તો આગામી સમયમાં સોનામાં તે ખરીદી કરીને થોડું ઇન્વેસ્ટમેન્ટ કરે. પરંતુ ખાસ કોઈ મોટો ઘટાડો થાય તેવી સંભાવના પણ આગામી સમયમાં હજી દેખાતી નથી. એટલે આ પ્રકારના ઘટાડા વધારા તરફી વલણ હજી જોવા મળી શકે છે. આભાર.